નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરના દસાડામાં અગરિયા પરિવારો માટે વાવાઝોડું બન્યું વિનાશક, સોલર ઝૂંપડા સહિત ઘરવખરીને ભારે નુકસાન। ગત રાત્રિના આવેલા વાવાઝોડાના કારણે ખારા ઘોડા ચિંજુવાડાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। મેઠાના પાટા વિસ્તારમાં સોલર સિસ્ટમને તેમજ ઝૂંપડા સહિત ઘરવખરીને ભારે નુકસાન થયું છે। તેમજ વાવાઝોડામાં ઉડેલી ધૂળના કારણે મીઠાની ક્વોલિટી પર પણ મોટી અસર પડતા અગરિયા પરિવારોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। આ બાબતે અગરિયા થયેલ નુકસાનની સમગ્ર સ્થિતિથી અવગત કરવામાં આવે છે। નુકસાન માટે યોગ્ય વળતર મળે તે માટે અગરિયા મહાસંઘ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવનાર છે। રિપોર્ટર મિનાસ મલિક, સુરેન્દ્રનગર। સતીશભાઈ સાવડિયા, નારણપુરા મંડળીમાં વહેલી સવારે વાવાઝોડું આવ્યું 3 વાગ્યાવાળું, પણ પાટામાં દોર બહાર દીધી, ઉડાણ લાગી ગયું, પાટાને પણ નુકસાન કર્યું, અમુકના સોલર ઉડી ગયા, ઘણા બધાને અગરિયાઓને નુકસાન થયું છે। મારા પાટામાં તમે જુઓ નકરું દોર બેસી છે, પણ પારા વારેલા હતા તેમાં પણ દોર બેસી છે। જે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં અને ખાસ કરીને અમારા દસાડા તાલુકામાં જે કચ્છના નાના રણ સાથે જોડાયેલો વિસ્તાર છે, આ વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે પ્રમાણે 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાણો, એના કારણે અસંખ્ય અગરિયાઓની સોલર પેનલો તૂટી ગઈ છે અને જે પ્રમાણેનો 4 થી 5 મહિના સુધી અગરિયા પરિવારોએ કાળી મજૂરી કરી અને જે મીઠાનું ઉત્પાદન કર્યું હતું એ તૈયાર માલ પણ ક્યાંક ને ક્યાંક ધૂળની ડમરી નીચે દટાઈ ગયેલો છે। આ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાલ પર તે અગરિયા પરિવારોને અને મીઠાના વેપારીઓને ખૂબ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો સમય આવ્યો છે। આપના માધ્યમથી મારી સરકાર પાસે સ્પષ્ટપણે માંગણી છે કે ત્વરિત એક્શનથી કચ્છના નાના રણમાં અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જેટલા પણ અગરિયાઓ મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલા છે એ તમામ અગરિયા પરિવારોનું એક સર્વે કરવામાં આવે, એમને જે પ્રમાણે સોલર પેનલમાં જે પ્રમાણે નુકસાન ગયું છે અથવા તો એમના તૈયાર માલમાં જે પ્રમાણે નુકસાન ગયું છે એ નુકસાનીનું પણ સર્વે કરવામાં આવે। અને હાલ જ્યારે આપણા વિધાનસભાનું બજેટ સત્ર પણ ચાલી રહ્યું છે ત્યારે સરકાર ત્વરિત એક્શનથી આ બાબતે ગંભીરતાથી વિચારે અને અગરિયા પરિવારો માટેનું ખાસ રાહત પેકેજ લઈને સરકાર આવે એવી આપના માધ્યમથી સરકારશ્રી પાસે મારી વિનંતી। હવામાન વિભાગ દ્વારા આગોતરી જાણ કરવામાં આવતી, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા અગરિયાઓને સજાગ કરવામાં નહોતા આવ્યા, શું થશે? ઘણા બધા અગરિયાઓ સાથે આજે મારે સવારે પણ વાત થઈ છે, કોઈ પણ પ્રકારનું સ્થાનિક તંત્ર દ્વારા એમને જાણકારી નહોતો આપવામાં આવી કે હવામાન વિભાગની આવી આગાહી છે અને જે પ્રમાણેનો વહેલે સવારે પવન ફૂંકાણો એના કારણે એમની સોલર પેનલો, માની લો કે કોઈ એક અગરિયો હોય જેને એક જ પાટાનું ઉત્પાદન કર્યું હોય તો એને જે પ્રમાણે વેપારી પાસેથી ધિરાણ લીધું હોય, હવે એની આખા વર્ષની મહેનતના અંતે લાખ-સવા લાખ રૂપિયાની બચત થતી હોય, એની સામે જો એને સોલર પેનલ આખી તૂટી ગયું તો એને કેટલા રૂપિયાનું નુકસાન જાય એ તંત્ર પણ જોઈ શકે। ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રએ પણ આ બાબતે બેદરકારી દાખવી છે। એમને અગાઉની આગમચેતીના ભાગરૂપે તમામ અગરિયાઓને આ બાબતની જાણકારી કરવાની હતી કે હવામાન વિભાગ તરફથી આવી માહિતી મળી રહી છે તો અગરિયાઓ પણ ક્યાંક ને ક્યાંક સાવચેતીના પગલા રૂપે સોલર પેનલોને એમના સ્ટ્રક્ચર પરથી ઉતારીને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ શકે, પણ આ બાબતે તંત્રએ ક્યાંક ને ક્યાંક પોતાની બેદરકારી કરી હોય એવું પણ સામે આવે છે। સાથે સાથે વેપારીઓ જે પ્રમાણે એમનો તૈયાર માલ તૈયાર હતો રણમાંથી અને હવે રણમાંથી ગંજે લાવવાની સિઝન પણ શરૂ થઈ હતી ત્યારે એમના જે તૈયાર માલમાં પણ જે પ્રમાણે આ કુદરતી પ્રકોપના કારણે એમને જે નુકસાન જઈ રહ્યું છે એ પણ જે પ્રમાણે ખારાગોડા, ચિંજવાડા, હળવદ કે સાતલપુરમાં જે રણમાં વેપારીઓ છે એ વેપારીઓ ખૂબ નાના અને મધ્યમ વેપારીઓ છે તો એ વેપારીઓને પણ આ વાવાઝોડાના કારણે આર્થિક નુકસાન સહન કરવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।